અંકલેશ્વર શહેરમાં વારંવાર થતી વીજળીની અછત અને ધાંધિયાને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સતત વીજ પુરવઠો ખોરવાતા કંટાળેલા સ્થાનિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે પહોંચીને હલ્લો મચાવ્યો અને તાત્કાલિક સ્થાયી ઉકેલની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી છે। પ્રી મોન્સૂનના નામ પર આ લોકોએ જે કામ ચાલુ કરેલું હતું, પ્રી મોન્સૂન તો હજુ કાલે વરસાદ પડ્યો, પહેલો વરસાદ, એમાં આટલી બધી તકલીફ આવી। એના થોડા દિવસ પહેલાં બી જ્યારે એ લોકો કામ કરતા હતા કે ભાઈ પ્રી મોન્સૂનની કામગીરી ચાલે છે, 1 કલાક લાઇટ આવે ને 4 કલાક લાઇટ નહીં આવે। અત્યારે બી કાલ રાતની લાઇટની પ્રોબ્લેમ છે, લોકોના ઇન્વર્ટર બંધ થઈ ગયા, લોકોના ઘરમાં અમુક લોકોનું ઓપરેશનવાળા છે, કોઈનું હાર્ટના પેશન્ટ છે, એ લોકોને વધારે તકલીફ છે। હવે અત્યારે અમે જીબી પર આવ્યા, આ લોકોને એ લોકોનો પહેલો તો એ લોકોનો કસ્ટમર કેરનો નંબર લાગતો નથી। અત્યારે એમના એક કર્મચારી અંદર બેઠેલા છે, તે એવું કહે છે કે અમારી પાસે માણસ નથી। ત્યાર પછી એમના સાહેબને અમે એવું કીધું કે તમારા સાહેબ જોડે અમારી વાત કરાવો। એમના સાહેબ કર્મચારીનો ફોન ઉઠાવવા રાજી નથી અત્યારે। તો આની ઉપરથી હવે પ્રજાએ શું સમજવું કે ભાઈ પ્રજા જોડે તમે મજાક કરો છો, એટલે અમારે ગરમીમાં ઊંઘવાનું, વગર લાઇટે ઊંઘવાનું, ને આ તમે જોઈ શકો છો, તમે બતાડો